નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક કલાકારો, અનેક કવિ, લેખક, મ્યુઝિક કમ્પોઝર, સંગીતકાર, ગાયક, કલાકાર, જૂની રંગભૂમિના કલાકારો, એમ અનેક રીતે આપણે સર્જકને ઉજવ્યા છે. સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા હોય. દર્શક મિત્રો, આ સર્જકોને આપણે રૂબરૂ થવું છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એવા જ એક મુઠ્ઠી ઉચેરા માનવી અને સર્જકનું આપણે સ્વાગત કરવું છે, આદરણીય શ્રી ભરતભાઈ વૈદ્ય. દર્શક મિત્રો, જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. નમસ્કાર ભરતભાઈ. નમસ્કાર. ભરતભાઈ, પ્રથમ પ્રશ્ન એ થાય કે આપનો જન્મ તો મહેસાણામાં, વતન વિસનગર, ઉત્તર ગુજરાત. જન્મના થોડા સ્મરણો વાગોળવા છે. પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, બાળપણ ક્યાં વીત્યું, માધ્યમિક શિક્ષણ અને ક્યાં સુધી આપ ભણ્યા? બાળપણ મારું વિસનગર ખાતે જીડી હાઈસ્કૂલમાં 1 થી 11 ધોરણ સુધી અભ્યાસ કર્યો. અને અભ્યાસ દરમિયાન મારી પ્રતિભા બહુ શાર્પ હતી. હંમેશા પહેલો નંબર જ મેં મેળવેલો છે. પણ થોડી ઘરની પરિસ્થિતિ મધ્યમ હતી, છતાં પણ એ દરમિયાન મારા મધર ફાધરે મને સંગીત સાથે જોડ્યું. વાહ! અને સંગીતમાં પછી મેં બીજા જ વર્ષે રાજ્ય લેવલે ઇનામ લીધું અને તાલુકા, જિલ્લા અને પ્રદેશમાં હેટ્રિક મારી. પછી મારા ગુરુજીની તરફથી મને બહુ જ પ્રોત્સાહન મળ્યું. બરાબર. અને પછી તો સંગીતની યાત્રા ચાલુ થઈ ગઈ. બરાબર. તો આજે હું એક સંગીતની એકેડેમી ચલાવું છું અને એમાં મારા સારા એવા સ્ટુડન્ટો શીખી રહ્યા છે અને ઘણા બધા કલાકારો પણ એમાંથી બહાર પડ્યા છે. એટલે વડનગર, વિસનગર, આ બધા આજુબાજુના, એટલે સંગીત તાનારીરી, એટલે સંગીતનો વારસો એ જમીનમાં ખરો. હા. આપ ભણ્યા ક્યાં સુધી મૂળ? હું સિવિલ એન્જિનિયરિંગ કર્યું મેં. હા. અમારા ઘરમાં મારા ફાધર એજ્યુકેશનના બહુ ચાહક હતા. એટલે અમને લોકોને એમણે તકલીફો વેઠીને અમને શિક્ષણ આપ્યું. મારો મોટો બ્રધર ડૉક્ટર છે, હું એન્જિનિયર છું. અને બધા ભાઈ બહેનો બહુ સારું એજ્યુકેશન મળ્યું અને મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું. બી સિવિલ કર્યું આપે? હા, સિવિલ ના, ડિપ્લોમા સિવિલ કર્યું. પછી અને તરત જ ગવર્મેન્ટ જોબ મળી ગઈ. હા. કોલેજમાંથી જ પ્લેસમેન્ટ થઈ ગયું મારું. બરાબર. એટલે થોડાક વર્ષો માટે સંગીત મારું માળીએ ચડી ગયું હતું. બરાબર. પણ પછી પાછું એની પરિસ્થિતિ આવી અને અનાયાસે પછી પાછું સંગીત બહાર નીકળ્યું. બરાબર. તો આજની તારીખમાં સંગીતથી અમે લોકો બહુ બિલકુલ આપણે એ વાત કરીએ જ છીએ. ડિપ્લોમા સિવિલ કર્યા પછી આપ કારકિર્દી ગવર્મેન્ટથી શરૂ કરી? હા, ગવર્મેન્ટથી કરી. તો કેટલા વર્ષ જોબ કરી? મેં 35 વર્ષ જોબ કરી એઝ એ સિવિલ એન્જિનિયર. ઓકે. તો ગુજરાત સરકારમાં છેલ્લે નર્મદા યોજનામાં હું રિટાયર્ડ થયો. અચ્છા, નર્મદામાં પણ આપે યોગદાન આપ્યું. તો આખા ગુજરાતમાં ભ્રમણ કરવાનું રહ્યું હશે? હા, જુદી જુદી જગ્યાએ દર 3 વર્ષે મારી બદલી થઈ જતી અને એ દરમિયાન ઘણા બધા અનુભવો મળ્યા, ઘણી બધી જગ્યાઓથી શીખવા પણ મળ્યું. બરાબર. અને એ દરમિયાન મેં સંગીતમાં વિશારદ પણ પૂરું કર્યું. બરાબર. તબલાની અંદર મેં નેશનલ લેવલ, સ્ટેટ લેવલે ઇનામ મેળવ્યું છે. બરાબર. અને મારો વિદ્યાર્થી નેશનલ લેવલ સુધી જઈ આવ્યો છે. બરાબર. ભરતભાઈ, કડીમાં જ પછી વસવાટ કરો છો, શું કારણ? આખા ગુજરાતમાં ભ્રમણ કર્યા પછી? કડીમાં એવું થયું કે જ્યારે બાળકો નાના હતા એટલે ભણવાનો પ્રોબ્લેમ નહોતો. પછી મારી બદલી લગભગ દર વર્ષે થઈ જતી. અમારા લોકોની, જે લોકો સીધા માણસો હોય એ લોકોની બદલીઓ જલ્દી થઈ જતી. બરાબર. જે લોકો લાગોગવાળા હોય, ઇન્ફ્લુઅન્સવાળા હોય, એ લોકોને વધારે એવો મળતો. તો અમારી બદલી થઈ જતી. પછી મેં અમારા ઓફિસરોને રજૂઆત કરી. એટલે અમારે કડી ખાતે નર્મદાના નવા ડિવિઝન ઓપન થઈ રહ્યા હતા અને મોટું કામ હતું ત્યાં આગળ. સૌરાષ્ટ્ર તરફ જતું. સૌરાષ્ટ્ર કેનાલ અને મેઇન કેનાલનું પણ કામ હતું. એટલે મારા ઓફિસરે મને સલાહ આપી કે જો તારે સ્ટેબલ રહેવું હોય તો તું કડી જતો રહે. કડી મારા વિસનગરથી 60 કિલોમીટર જ થાય. બરાબર. એટલે મેં ત્યાં આગળ કર્મ સ્થાન તરીકે નક્કી કર્યું. બરાબર. ત્યાં આવ્યા પછી મારું સંગીત નીકળ્યું બહાર પાછું. નોકરીની સાથે સાથે પાર્ટ ટાઈમ પહેલાં હું સંગીત શીખવતો લોકોને. અને મારા 2 બાળકો છે, બે સન છે. એમના જ શિક્ષકો મારા પ્રત્યે એટ્રેક્ટ થયા સંગીતને કારણે. એ લોકોએ મને ઓફર આપી કે તમે અમને શીખવાડો. એમને તો ના પડાય નહીં મારે, એમને શીખવાડવાનું ચાલુ. એમ કરતાં 10 થયા, 10માંથી 20 થયા અને અત્યારે લગભગ 200 ઉપર સ્ટુડન્ટ શીખી રહ્યા છે. બરાબર. ભરતભાઈ, જમવામાં શું ભાવે? જમવામાં આપણે ગુજરાતી થાળી. ફરવા જવાનું કહેવામાં આવે તો? ફરવા જવાનું કહેવાનું તો મને નેચરલ કુદરતી સ્થાનો બહુ ગમે. અને ઘરમાં કોણ કોણ છે? ઘરની હૂંફ કેવી? ભરતભાઈ સિવિલ એન્જિનિયર તરીકે દોડભાગ કરતા હોય એટલે સમર હોય કે કોઈ પણ ઋતુ હોય, પણ સિવિલ એન્જિનિયર એટલે બહાર તડકામાં, વરસાદમાં, શિયાળામાં ઊભા રહીને કામ કરાવવાનું છે આપણે.
તો આ બધામાં અને એક બાજુ સંગીતની સાધના હોય તો ઘરની હૂંફ કેવી? ઘરમાં કોણ કોણ છે? ઘરમાં પત્ની છે, બે 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 મારા સન છે, બે સનની પણ વાઈફ છે અને એમના પણ બે બાળકો છે. એટલે અમે 10 જણ ભેગા રહીએ છીએ. બરાબર. અને બહુ હું મારી લાઈફ બહુ સંતોષ રીતે જીવું છું, બરાબર. કેમ કે બધા મને અનુકૂળ છે. હા હા. મારી વાઈફ પણ મને ક્યારે એમ ના કહે કે 11 વાગે હું મ્યુઝિકમાં બેઠો હોઉં અને પ્રોગ્રામ ચાલતો હોય તો એ કોઈ દિવસ મને ફોન ના કરે કે તમે ક્યાં છો ને ક્યાં શું કરો છો ને 11 વાગ્યા સુધી કેમ ના આવે. નો ડાઉટ એ ચિંતાની રીતે ફોન કરે મારો સન કે પપ્પા કેમ આવે ને રસ્તામાં સ્લીપ થઈ ગયા હશે કે કંઈ પ્રોબ્લેમ થયો હશે, પણ મારી સંગીતનું પ્રોગ્રામ કરતો તો કોઈ મને ડિસ્ટર્બ ના કરે. એટલે મને અનુકૂળ એ લોકો થાય. બરાબર. અને ઘરે આવું તો ઘરે પણ મારા માટે એકદમ અનુકૂળ વાતાવરણ જ હોય. જમવાના ટાઈમે જમવાનું, સુવાના ટાઈમ સુવાનું, જે બધું અનુકૂળ થાય. કડીથી સ્ટુડિયો કેટલો દૂર છે? તમે સંગીત શાળા જે ચલાવો છો? વોકેબલ ડિસ્ટન્સ છે, લગભગ આઈ થિંક 1.5 કિલોમીટર. હા હા. એટલે ચાલવાનું પણ થઈ જાય. ચાલવાનું પણ થઈ જાય. સંગીતમાં કોણ તમારા પ્રેરણા સ્ત્રોત છે, ઇન્સ્પિરેશન? તમને કોણ ગમે? તબલામાં, ગાયનમાં, વાદનમાં? તબલામાં તો કિશન મહારાજ છે અને ઝાકિર હુસેન છે. બરાબર બરાબર. અને ગાયનમાં તો ઘણા બધા છે. લતા મંગેશકર છે, રફી છે, મુકેશ છે. એમાં રફી મુકેશના ગીતો બી છે. અને ક્લાસિકલમાં જોવા જઈએ તો અત્યારે હાલ તો આપણે આ અજય ચક્રવર્તી છે, એમને હું સાંભળું છું ઘણા બધા એમને. અને એમની ડોટર પણ છે, એ પણ સારું ગાય છે, એમને પણ સાંભળું છું. ભરતભાઈ, કડી ને એ બાજુ એટલે ખાખરિયા ટપ્પો એવું કહેવાય. બધો આખો વિસ્તાર આગળ જાવ એમ, અને એમાં તમે એક સુંદર પુષ્પો રોપી રહ્યા છો, સુગંધના ક્લાસિકલ સંગીત કરી રહ્યા છો. પ્રતિકભાઈ વૈદ્ય પણ ખૂબ સરસ ગાય છે, સંગીત પણ એટલું સરસ. તો એમના વિશે વાત કરો. તમારા દીકરા છે. બંને મારા દીકરાઓ એ શરૂઆતની તાલીમ મારી પાસે જ લીધી સંગીતની. હું જ્યારે નોકરી કરતો તો 10 વાગ્યા સુધી મારો મ્યુઝિક ક્લાસ ચલાવતો, સવારે 7 થી 10 વાગ્યા સુધી. બરાબર. 10 વાગે એટલે બંને બાળકોને શિક્ષણ આપતો, એમનું ભણવાનું, સાથે સાથે સંગીતની શિક્ષા પણ આપી, પાયામાંથી જ આપી એમને. અને એ લોકોને મેં એ પ્રત્યે પ્રેરિત કર્યા. મેં એમને ફોર્સ નથી કર્યા, પણ કહેવત છે કે જે બાપ કરે એ બેટા કરે. તો મારા ઘરમાં સંગીતનું જે એટમોસ્ફિયર હતું, તો આજે બંને બાળકો, બંને મારા જે સન છે, એ મારાથી પણ આગળ એમની પ્રતિભા વિકસી છે અને એનું મને પ્રાઉડ ફીલ કરું છું. ભરતભાઈ, વેસ્ટર્ન મ્યુઝિક, આપણું શાસ્ત્રીય સંગીત, બે સારી બાબતો, બે ખરાબ બાબતો તમારી દ્રષ્ટિએ? વેસ્ટર્ન મ્યુઝિક અને ક્લાસિક શાસ્ત્રીય સંગીત વિશે હું સારી બાબત એ કહીશ કે જે ભગવાનની સાથે સીધું જોડાણ છે. અને શાસ્ત્રીય સંગીત જે વ્યક્તિ શીખે એના સંસ્કારો ટોટલી બદલાઈ જાય, સંસ્કારોનું પણ સિંચન થાય છે. જ્યારે વેસ્ટર્ન વિશે મને બહુ અનુભવ નથી, પણ વેસ્ટર્નથી મને તો ખરેખર વધારે પડતો ઘોંઘાટથી મને એ ગમતું જ નથી મને. અને એના વિશે હું બધું જાણતો નથી. એના વિશે બીજો પોઈન્ટ હું નહીં કહી શકું. ભરતભાઈ, સિવિલ એન્જિનિયરની જોબ છે, સંગીતથી કોઈ ત્યાં ફાયદો થયો એવું? ઘણો બધો ફાયદો. અત્યારે હું મારી લાઈફ જે હું દિવ્ય જીવન જીવું છું અને મને મારી લાઈફથી ટોટલી સેટિસ્ફેક્શન છે. હું મારા વિદ્યાર્થીઓને પણ પહેલા દિવસે 20 થી 25 મિનિટનું લેક્ચર આપું છું, તો એ લોકો પણ આજે મને ફોલો કરે છે. અને મોટી વાત એ છે કે આજે મારા હાથ નીચે તૈયાર થયેલા લગભગ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ મારાથી પણ અનેક લેવલે આગળ છે. અને એ લોકો સંગીત દ્વારા પોતાનું જીવન સારી રીતે જીવી રહ્યા છે. એટલે મને એનાથી આત્મસંતુષ્ટિ છે. બરાબર. સંગીત વિશારદ થયા પછીનું આ મેઇન તમે, એટલે તમને પણ એક ઓક્સિજન મળે છે અંદરથી. 100%. હે ને? બિલકુલ. તમારા શિષ્યોમાંથી કયા કયા વિભાગમાં, ગાયન વાદનમાં કોઈ સારા? ગાયનમાં કહું તો અભિતા પટેલ છે અત્યારે. પછી પંચમ ગ્રુપનો મેઇન એક સિંગર પણ છે, એનું નામ મને યાદ નથી અત્યારે. પછી વાદનમાં એક શૈલેષ દરજી કરીને તબલા વાદનમાં બહુ સરસ તૈયાર થયો હતો. અને બીજો અત્યારે વેદ પ્રજાપતિ MA કરે છે MS યુનિવર્સિટીની અંદર, કે જે નેશનલ લેવલે નંબર લઈ આવ્યો. હું સ્ટેટ લેવલ સુધી લાવ્યો હતો, મારો વિદ્યાર્થી નેશનલ લાવ્યો. એમાં મને ઈર્ષા નથી, મને એનાથી હું પ્રાઉડ ફીલ કરું છું. ના ના, બિલકુલ. ગુરુ કરતા જો ચેલો સવાયો ના હોય, અથવા તો બાપ કરતા બેટો સવાયો ના હોય, તો બાપમાં ખામી. ગુરુ કરતા ચેલો સવાયો ના હોય તો ગુરુમાં ખામી. હું એવું માનું છું. બરાબર. અને આજે એના કારણે મને બહુ આનંદ છે. અને હું મારી પાસે જેટલું છે એટલું હું પીરસવાનો પ્રયત્ન કરું છું મારા વિદ્યાર્થીઓ. અને મારી પાસે બધી જ એજના સ્ટુડન્ટ છે. 80 વર્ષના મિલિટરીના ઓફિસર પણ શીખવા આવે છે, કે જે જુદા જુદા સ્ટેટમાં ફરીને સંગીતની તાલીમ લીધા પછી મારી પાસે આવે, પછી મને પ્રમાણપત્ર આપે છે કે સાહેબ તમારી જે સિસ્ટમ છે બહુ સારી છે. અને સાહેબ અમારે મેં કડીમાં જે બનાવ્યું છે
આપ આવો કોઈ વાર મુલાકાત લેવા, બિલકુલ બિલકુલ સાહેબ. તો આપને આનંદ થશે કે ખરેખર એક એવું મોટું સંકુલ બનાવ્યું છે. મેં સ્કૂલ નામ આપ્યું છે, મેં મ્યુઝિક ક્લાસ નથી આપ્યું, બરાબર અને સ્કૂલને સાર્થક કરે છે. ત્યારે 220 સ્ટુડન્ટ મારી પાસે શીખી રહ્યા છે. બરાબર. એમાં બહેનો પણ આવે છે, ભાઈઓ આવે. અને અત્યારે બીજી સારી વાત કરું તો 4 વર્ષથી માંડીને 6.5 વર્ષ સુધીના બાળકો લઈને ફરે છે મારી પાસે કે સાહેબ અમને આને શીખવાડો, આને શીખવાડો. જો હું એ બધાને લઉં તો મારું ઘોડિયા ઘર જેવું થઈ જાય. બરાબર. તો એના માટે હું એટલે થોડી મેચ્યોરિટી પણ થોડીક અન્ડરસ્ટેન્ડિંગ પણ જરૂરી છે. અત્યારે તો રિયાલિટી શોના કારણે બાળકોને સીધા જ સ્ટેજ ઉપર મૂકી દેવા છે, પણ પેશન પણ જરૂરી છે. હું આગળનો પ્રશ્ન એ જ કરતો હતો કે આગળનું જનરેશન, આજનું જનરેશન શિષ્યો આવે છે, તમને કેવું ડિફરન્ટ લાગે છે? એક તો ટેકનિકલ રીતે, એક ઇમોશન રીતે, અને શીખવાની પદ્ધતિ તમારા દ્વારા ને એમના દ્વારા ગ્રહણ કરવાની, શું ફરક લાગે છે? 90નો દાયકો ને અત્યારનું આ જનરેશન જી ચાલી રહ્યું છે, 2000 પછી જન્મેલા જેનજી, અત્યારના જે સ્ટુડન્ટ આવે છે તરત ગ્રાસ્પ કરી લે છે. ગ્રાસ્પ બી કરી લે છે ને એ લોકો આપણને જજ પણ કરી લે છે. ક્યાં બાત હે કે ભાઈ પ્રતિકભાઈ સારું શીખવાડે છે, દાદા સારું શીખવાડે છે, ગુંજનભાઈ સારું શીખવાડે છે, પેલા ક્લાસમાં ગયા તો આવું થયું, અહીંયા થયા તો આવું થયું. અને આજે મારે વગર જાહેરાતે ભગવાનની દયાથી બહુ સારા એવા વિદ્યાર્થીઓ, હું સંતોષકારક રીતે અને સારી રીતે કામ કરી શકે એટલા જ વિદ્યાર્થીઓ, હું જાહેરાત નથી કરતો. બધું જાહેરાત કરું તો બીજા 100 વિદ્યાર્થીઓ આવી જાય મારી પાસે. અને આપણે એને સંતોષકારક કામ આપી શકીએ અને હું ઓનેસ્ટલી કામ આપી શકું એટલા જ વિદ્યાર્થીઓ રાહું. અત્યારે તન્વી ઠાકોરનું નામ ભૂલી ગયો. અત્યારે ભજનની દુનિયામાં તન્વી ઠાકોર બહુ સારું કામ કરી રહી છે. બરાબર. અને હજી મારી પાસે શીખે છે, 3.5 વર્ષ શીખી. બરાબર. અને હજી મારી પાસે શીખે. ભરતભાઈ, પ્રથમ તમારું કમ્પોઝિશન કર્યું હોય એ સાંભળવું છે. કમ્પોઝિશન એટલે ગીતમાં? હા, ગીતમાં, ગઝલમાં, ભજનમાં. મેં તો એવું કોઈ કમ્પોઝિશન નથી કરેલું. મારું ફોકસ ટીચિંગમાં છે. ટીચિંગમાં છે. મારા સન છે એ લોકો કમ્પોઝિશનો કરે છે. તો આપ ખાલી સંગીત વિશારદ થયા પછી સંગીત શીખવો છો અને વાદનમાં, તબલા વાદન અને ગાયકી, વોકલમાં બંનેમાં આપ શાસ્ત્રીય મતલબ એ સ્ટુડન્ટને તાલીમ આપો છો? તાલીમ આપું છું. બરાબર. તો કોઈ જગ્યાએ આપ પોખાયા હોય, તમે કીધું કે સ્ટેટ લેવલે મને તબલામાં એવોર્ડ મળ્યો, તો એ અંગે થોડી વાત કરીએ. કેટલી જગ્યાએ, કઈ સંસ્થાઓ દ્વારા આપને આપણી જે નાટ્ય અકાદમી ખરી ને, ગુજરાત સંગીત નાટક અકાદમી, એ દર વર્ષે તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય લેવલની વિવિધ સ્પર્ધાઓ કરતા હોય છે. એટલે મારી સ્ટડી લેવલ દરમિયાન જ મને એક સારા ગુરુ મળી ગયા હતા. પંડિત, હું એમનું નામ અત્યારે આપની સમક્ષ કહીશ, પંડિત બાલકૃષ્ણ નાયક, કે જે મારા ગુરુ હતા. ને એમની પાસે એ ત્રણેય કલામાં નિપુણ હતા, ગાયન, વાદન અને નૃત્યમાં. તો એમની પાસેથી મને વિવિધ કલાઓ શીખવા માટે મળી. અને જ્યારે છેલ્લે આણંદ ખાતે મને રાજ્ય લેવલે પણ 2nd નંબર મને પ્રાપ્ત થયું. બરાબર. તાલુકા, જિલ્લા અને પ્રદેશમાં મેં 1st નંબર પ્રાપ્ત કરેલું. ભવિષ્યનું શું પ્લાન છે ભરતભાઈ? બસ ભવિષ્યનો હવે સ્કૂલ નામ આપ્યું છે, એકેડેમી સુધી લઈ જવું છે, સરસ પ્રશ્ન, યુનિવર્સિટી સાથે જોડાણ કરવું છે. હા, યુનિવર્સિટી મારી પોતાની બનાવી છે મારી. ક્યાં બાત હે. અને એમાં હું પબ્લિકને પણ અપીલ કરું છું, જો કોઈ સારા જો મદદગાર આવી શકે તો આખી એવી યુનિવર્સિટી બનાવી છે, મ્યુઝિકની યુનિવર્સિટી બનાવી છે કે જેની અંદર ગરીબ વિદ્યાર્થીઓ ટોટલી ફ્રીમાં રહી શકે, 4-5 વર્ષ ત્યાં કોર્સ કરી શકે, એનું રહેવાનું, ખાવાનું, પીવાનું, જમવાનું, કપડાં લત્તા બધું પૂરું કરીને એને કલાકાર કરીને બહાર કાઢવાનું. અને જે ફી પેડ કરી શકે એ લોકો પાસેથી ફી લઈને પણ એ લોકોને શીખવાડો. અને ત્યાં આગળ એવું આયોજન કરવાનું કે દરેક ડિપાર્ટમેન્ટની અંદર, ધારો કે સિતાર વાદન હોય, તબલા વાદન હોય, ગાયન હોય, અથવા તો ગિટાર વાદન હોય, તાના વેસ્ટર્ન વાદન હોય, બેન્જો વાદન હોય, તો દરેકના ડિપાર્ટમેન્ટમાં સારામાં સારી તાલીમ મળી રહે એવી એક સપનું છે મારું કે એ જો યુનિવર્સિટી જો પૂરી બની જાય તો એના માટે હું ધન્ય લેખીશ મારી. બરાબર. અત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીને પરમિશન મળે જ છે ને અમે શુભેચ્છાઓ આપીએ. અને ના મળે તો એ કેટલી યુનિવર્સિટીઓ, કલોલમાં સ્વામિનારાયણ ગુરુકુળ મળી છે, તો ત્યાંથી જોડાણ કરીને આપણે ત્યાંથી કોર્સ પણ ચલાવી શકીએ. હા, અને આ બધું થઈ શકે. બધી જગ્યાએ આપણી બધા ઓળખે છે ને બધાનો પ્રેમ છે, તો આપણે વાત કરી પણ શકીએ. ભરતભાઈ, ભવિષ્યનું તો આપણે એકેડેમિક લેવલે આ કામ કરવું છે અને સર્ટિફિકેટ કોર્સ, ત્યાં ગ્રેજ્યુએશન ચાલે, જેમ જેજીમાં અહીંયા ચાલી રહ્યું છે અમદાવાદ. જેજી જે આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ સ્કૂલ છે. હા, એટલે આ બધું જ ત્યાં ચાલે. નૃત્યની તાલીમ ચાલે છે. એટલે આ બધું એક મહેસાણા લેવલે થાય. આપનો ખૂબ સરસ વિચાર છે. કલોલમાં હું રહેવાના નાતે પણ હું પણ સપોર્ટ કરીશ મારાથી થતો એટલો. આપણા વિસ્તારમાં જો આ વસ્તુ થાય અને તો બહુ સરસ, સોનામાં સુગંધ પડે.
આજના કલાકારોને ધ્યાનમાં રાખવાની બાબતો ભરતભાઈ તમારી દ્રષ્ટિએ, વાદન અને ગાયનના બંને કલાકારોને? આજના કલાકારો હું એક જ વસ્તુ કહીશ કે જે હું ફોલો કરું છું, નીતિથી જીવવું જોઈએ દરેક જણ. અને જો નીતિથી જીવે તો એને ક્યાંય તકલીફ ના પડે. બરાબર. નીતિ એટલે સપોઝ આપ અત્યારે જે કામ કરી રહ્યા છો એ તમે નીતિથી કરી રહ્યા છો, જો એમાં પણ ચોરી કરવી તો કરી શકાય. હું મારા વિદ્યાર્થીઓને શીખવાડું છું, એમાં પણ હું ચોરી કરી શકું. બરાબર. મારે ઘણી વાર એવું થાય, પૂજા કરતો હોઉં ને વિદ્યાર્થીઓ આવી જાય તો હું માળા મૂકી દઉં એક બાજુ. હા, બરાબર. અને તારે વિદ્યાર્થી ભલે એક વિદ્યાર્થી એને શીખો, એ નીતિ. હા, નીતિ. હું એમ કહું કે મારી માળા પતી જાય પછી કોઈ પેલું વિદ્યાર્થી બિચારો જતો રહે, એ મને કહેવાનો નથી. બરાબર. કે ભાઈ સર તમે તો મને શીખવાડ્યું, એ પૂજા જ છે પણ આપણી. એ પૂજા જ છે. તો હું મારા દરેક કલાકારો જો નીતિથી જીવે અને ફ્યુચરનું પ્લાનિંગ કરે, કેમ કે જ્યારે એ લોકોનો ફૂલ સ્વિંગમાં એમનો દિવસો ચાલતા હોય ત્યારે એ લોકો પૈસાના ઢગલા થતા હોય છે એમની પાસે, તો એ પૈસાનું પ્લાનિંગ કરે. કેમ કે આપણી કોઈ સ્કૂલોની અંદર મનીનું મેનેજમેન્ટ શીખવવામાં આવતું નથી. બરાબર. તો કલાકાર જો એ મની મેનેજમેન્ટ કરી લે તો એને પાછલી લાઈફમાં એ શાંતિથી લાઈફ જીવી શકે. બિલકુલ સાચી વાત છે કે કોરોનામાં કેટલાય કલાકારો રોડ ઉપર આવી ગયા, જે લોકોએ જોબ નહોતી. સાચી વાત છે. જેમને કંપની કાં તો કોઈ ગવર્મેન્ટ પગાર નહોતી ચૂકવતી, જે માત્ર કારણ કે કલાકારોને એક રાતના ગમે તેટલા મળ્યા હોય પણ એ અય્યાસી કરવામાં ક્યાં તો પોતાના ખર્ચા કાઢવામાં એ વાપરી જ નાખે, કારણ કે શો નિરંતર મળતા હતા. કોરોના જેવું આવ્યું નહીં કે 2-3 વર્ષ તકલીફ પડી, એટલે એ વખતની બચત હોત કાં તો કોઈ જગ્યાએ રોકાણ હોત સ્ટોક માર્કેટમાં એનીવેર, તો એ એમને કદાચ મળતું હોત ને. હું દરેક કલાકારોને તમે જે વાત કરો છો એ બધાને હું પણ કહું છું, મારે અહીં સ્વર સંગમ નામનો કાર્યક્રમ ચાલે છે, આપના દીકરા પણ ત્યાં પરફોર્મ કરી ગયા છે, પ્રતિકભાઈ વૈદ્ય. તો હું બધા કલાકારોને કહું છું કે તમે તમારા બચત તમારી અર્નિંગમાંથી કંઈક બચત કરો કે જે આ કોરોના કાળમાં તમે આને સહેલાઈથી તો એમના વિકટ પરિસ્થિતિમાં ગમે ત્યારે કામ લાગે. જે કલાકારોને હાથ ના લંબાવવો પડે. સાચી વાત. એટલે કોરોનામાં બહુ ખરાબ સમય આવ્યો હતો, ફરી ના આવે. ભરતભાઈ, તમને ગમતું ગીત મારે તમારા ગાયન દ્વારા સાંભળવું છે, ગુજરાતી હોય હિન્દી હોય, એક કલાકાર તરીકે. હું ગીતો ગાતો નથી, પણ મારી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો હું તમને સંભળાવી શકું, હાર્મોનિયમ કે કંઈ અવેલેબલ હોય. હાજી હાજી. તો મારું ગાવાનું શું છે, મારા ગળામાં પ્રોબ્લેમ હતો જન્મથી જ, એલર્જીકલ. એટલે પછી મેં તબલા ઉપર ફોકસ કર્યું. બરાબર. મને મારા ગુરુજી કીધું કે તું ગઈશ તો તારા ગળામાં મારે સોજો ને એ બધું આવી જાય. હા, બરાબર. એટલે તોય તમારે જો આગ્રહ હોય તો હું થોડું ઘણું સંભળાઈશ 2 લીટી તમને. બરાબર. તો આપકો તો ફિલ્મી ગીત સંભળાવું? ગમે તે. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ, जी चाहे जब हमको आवाज दो, हम है वही हम थे जहाँ, अपने यहीं दोनों जहाँ, इसके सिवा जाना कहाँ. વાહ ભરતભાઈ, કડી અને મહેસાણા અને કલોલ આર્થિક રીતે ધમધમતું, આ લોકો મારો પોતાનો, હું 25 વર્ષથી કલોલમાં રહું છું. અચ્છા. એટલે સંગીતમાં સાહિત્યમાં બહુ રસ પડે, પણ એમને આર્થિક પાસું એમના માટે બહુ મજબૂત દેખાય એમને. એક બાજુ મહેસાણામાં એવું કહેવાય છે કે કોમ્યુનલ ભેદભાવ ને માણસ પહેલાં વાત પછી કરે ને મારવાની પહેલાં શરૂઆત કરે, તો આ બધાની વચ્ચે તમને કેવો અનુભવ થાય? મેં પણ 25 વર્ષથી કલોલમાં સાહિત્યનું કરવામાં હું પણ હાંફી જાઉં છું, તો આપનો કેવો અનુભવ? સર, મને તો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. હા. અને આજે હું એમને વાત કરું તો આશ્ચર્ય થશે, મને મારા 2 સન, મારા વાઈફ, એ લોકો દિવસ દરમિયાન 10 થી 12 છોકરાઓ પગે લાગવાવાળા મળે છે. અને મેં એક જોયું છે કે જે સંગીત શીખવાવાળા આવતા હોય એ લોકો સેન્સિટિવ હોય છે. અને આ સાથે હું તમને એક સારી વાત પણ કરું કે જો સંગીત શીખવાથી શું ફાયદો થાય છે, તો એનામાં એક તો એન્ડ્યોરન્સ આવે, સહન કરવાની શક્તિ આવે છે, પછી એનામાં લાગણીશીલતા આવે છે, અને ત્રીજું ડિસિપ્લિન આવે છે. સંગીતથી આ 3 વસ્તુ આવે તો ચોથી વસ્તુની જરૂર જ નથી. હા, અને આજના બધા ગેજેટ્સ એ છોકરાને જેનજી, આપણે તો ટ્રાન્સફર થયા મોબાઈલ ક્રાંતિમાં. અત્યારના જનરેશન તો બાય બોર્ન એ લોકોને મોબાઈલ મળ્યા, એટલે કોઈ ના પાડવા વાળું એમને છે નહીં. જે મોબાઈલ મેં જોવે છે બધું હા પડે છે, એટલે એ લોકો ના સાંભળવા ટેવાયા નથી. એ લોકોનું પેશન 2000ની સાલ પહેલાં જન્મેલા જેવાનું છે જ નહીં. એટલે સંગીતની તાલીમથી તમે કહો છો એમ ડિસિપ્લિન આવે, જીવનમાં ઘણું બધું ના પણ થતું હોય છે એ સાંભળવાની તૈયારી આવે, જે આજના જનરેશનને નથી. એ સીધા મારવા ને મરવા ને જોબ છોડી દે છે. જેનજીને જોબ પર રાખવા માટે કોઈ તૈયાર નથી
આ પરિસ્થિતિ છે. 2000 પછીના જન્મેલા બાળકોમાં કોઈ પેશન નથી, કારણ કે એમને ગેજેટ સેવા મળ્યા, બધું હાથ પાડે છે, કોઈ ના પાડતું નથી. એટલે આપે જે વાત કરી કે લાગણી, ઇમોશન, એટલે સંગીત અને સાહિત્ય બે વસ્તુ છે એ તમને સીધા મેડિટેશનમાં લઈ જાય, સીધું ઉપરવાળાની જોડે જોડાણ કરાવી દેશે. બરાબર, સીધા બરાબર. જેટલા સંતો મહંતો થયા આપ જોશો તો એ લોકો મોટાભાગે સંગીતનો આશરો લીધો છે. બરાબર. ચાહે રવિન્દ્રનાથ ટેગોર હોય, ચાહે રામદેવજી હોય, અથવા કોઈ પણ આપણે આજુબાજુ સંતો ભક્તો જુઓ તો એની પાસે એકતારો હશે અને એના દ્વારા ઉપરવાળાની ધ્વનિ છે અને તરંગ છે, એ બધું બ્રહ્માંડનું છે. શિવ દરેક બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. એટલે આપણે સીધા જ, આપણી ભાષા તો છે જ નહીં, મૌન એ આપણી ભાષા છે. વ્યવહાર સાચવવા માટે આપણે વાણીનો ઉપયોગ કર્યો અને ભાષાઓનો જન્મ થયો. એટલે એ વાત સંગીતથી આપણે જોડાયેલા છીએ, નાદ ધ્વનિથી આપણે જોડાયેલા છીએ. આપણા હિન્દુ ધર્મમાં તો આપણે ખબર જ છે. ભરતભાઈ, બીજી વાત એ પૂછવી હતી કે મારાથી કોઈ પ્રશ્ન ના પૂછાયો હોય અને આપ પ્રકાશ પાડવા માગતા હોય. પૂછવા માટે તો હું તમને આપને મારી જે ઈચ્છા છે ને એ મને કેમ ઈચ્છા થઈ, કેમ કે મેં જ્યારે ક્લાસ કર્યો ત્યારે હું બહુ સ્ટ્રીક હતો. પહેલાં શરૂઆતમાં ક્લાસ કર્યો હતો અને એ ક્લાસની અંદર અમુક વિદ્યાર્થીઓ ગરીબ આવતા બિચારા, તો હું ફી કહેતો તો એમનું મોઢા પડી જતા બિચારા. તો મને એમના માટે દયા આવતી, પણ એવા વખતે મારે પણ પૈસાની જરૂર હતી. મારો ક્લાસ ચલાવવા, મારું ભાડું ચલાવવા, મારે ઇન્સ્ટ્રુમેન્ટ માટે બધી જરૂર હતી. આજની તારીખમાં મેં એવું કર્યું છે, હું મારી રજૂઆત કરું છું. બિલકુલ, બિલકુલ, આવકાર. મારા ક્લાસની અંદર કોઈ ગરીબ વિદ્યાર્થી હોય એને હું ફ્રીમાં શીખવાડું છું. બહુ અચ્છા. પછી કોઈ સાધુ સંતો એમને ફ્રીમાં શીખવાડું છું. જેણે ભેગ ધારણ કર્યો એની ફી નથી લેતી, ચાહે કોઈ પણ સંપ્રદાય હોય. અને ગામડાની અંદર એવી પ્રતિભાઓ છે કે જેને જો પ્લેટફોર્મ આપવામાં આવે તો એ ક્યાંય પહોંચી શકે. તો મારી આ જે ઈચ્છા છે યુનિવર્સિટી બનાવવી કમાવા માટેની નથી. બિલકુલ. કેમ કે ગવર્મેન્ટ મને સારું એવું પેન્શન આપે છે. મારા બંને સન છે, એ બંને પણ સારું કમાય છે અને બંને મારી જોડે જ છે અત્યારે. બરાબર. અમે બધા 10 જણનો કાફલો સાથે. પૈસા એ તો સર્વસ્વ છે જ નહીં. સર્વસ્વ નથી. આનંદ આપી ના શકે તમારા ચહેરા પર પૈસા. એટલે જે ગામડાના સ્ટુડન્ટો મને એક એ ઈચ્છા થઈ કે આપણે એ લોકોને કંઈક સારું આપી શકીએ અથવા એ લોકોને લાઈફ. અને મેં અમુક સમાજ જોયો છે, હું નામ નહીં કયો સમાજ, પણ અમુક સમાજમાં 10મું ભણે, 10મું ફેલ, 9મું ફેલ, 8મું પૂછું કે કેટલો અભ્યાસ, કે 9મું ફેલ, 10મું ફેલ, 11મું ફેલ. મારી પાસે શીખવા આવે, શીખ્યા પછી મારી પાસે તાલીમ લઈ અને એના પગ ઉપર ઊભો થઈ ગયો અને સારામાં સારું કમાતું થઈ ગયું. એટલે એના ઉપરથી મને એક પ્રેરણા મળી, મને અંદરથી એક વિચાર ઝબક્યો કે ભાઈ આ લોકો માટે આપણે કંઈ કરવું જોઈએ. હું કોઈને 5-25 હજારનું દાન નહીં આપી શકું, બરાબર છે, પણ સપોઝ મારી પાસે જે ટેલેન્ટ છે એ ટેલેન્ટથી જો એ પગ ઉપર ઊભો રહી શકે, એબિલિટી આવે, સ્વમાનભેર જીવી શકતો, તો એના માટે શા માટે આવી કોઈ કોલેજ ના બનાવી? બરાબર. તો મને 1-2 જણ એવા પણ મળ્યા કે અમે જમીન આપશું તમને. બરાબર. અને 1-2 જણે તો એમ કીધું કે મારી પાસે દાતાઓના લિસ્ટ છે કે તમે કહો હું આપી દઉં, આ ભામાશા છે, આ જમીન આપશે, આપશે. એ તો બધું છે, કરવું છે આપણે, પણ એકલાથી થાય એવું નથી. ટ્રસ્ટ બનાવો, એટલે જો આ થશે તો ઘણા લોકોની લાઈફ બદલાશે. ભરતભાઈ, તમારા નામ સાથે કલા સંસ્થાન કરીને ટ્રસ્ટ બનાવો. બધા જે જોડાયા યજ્ઞમાં, બધાની આહુતિ બધાની જરૂર છે. અને એક ટ્રસ્ટ, કારણ કે પ્રાઇવેટાઇઝેશન પર આપણા જે આ સ્કૂલના ધંધા તો હમણાં શરૂ થયા. પહેલાં તો ટ્રસ્ટ બનતા હતા અને દાન અપાતા હતા અને સ્કૂલોમાં શિક્ષણનું દાન આપતા હતા. અત્યારે આ 25 વર્ષથી મિલીભગતોના કારણે શિક્ષણ વેચાવા માંડ્યું. બાકી ટ્રસ્ટ, આપણે એ કરવું નથી. આપણે પાછા જઈએ અને ટ્રસ્ટ બને અને સંગીતની સાધના થાય. આજના સંગીતકારોને, ગાયકોને, વાદકોને આપનો સંદેશ? આજના સંગીતકારોને સંદેશ એ જ આપું છું કે તે લોકો પણ થોડાક બીજા લોકો પ્રત્યે નિષ્ઠાવાન રહે અને ધારો કે એમની પાસે જે છે એ આપીને જાય. બરાબર. લઈને ના જાય. બસ એટલું જ હું કહીશ. દર્શક મિત્રો, આપણે ભરતભાઈ વૈદ્યને મળી રહ્યા હતા. કેટલી સુંદર વાતો છે. યુનિવર્સિટી બનાવી છે કડીમાં, આપણે શુભેચ્છાઓ આપીએ. ગુજરાતમાં કેટલીય જગ્યાએ હું ફરું છું, કેટલીય સુગંધ મેં લીધી છે, કેટલા ઇન્ટરવ્યૂ કર્યા છે. મને હરેશ્વરી દેવી બરોડામાં હું ગયો હતો, ત્યાં માર્શલ આર્ટની આખી યુનિવર્સિટી બની રહી છે. તો આનંદિત થવા જેવી ઘટના હતી. કારણ કે આપણે ગુજરાત અને આપણે ક્યાં ઓલિમ્પિક માટે તૈયારી, હરિયાણા અને પંજાબ જેવી, પણ ત્યાં બરોડામાં ત્યાં એ સુગંધ પથરાઈ રહી છે. કડીમાં પણ એક આપણે સંગીતની પરફોર્મિંગ આર્ટ સ્કૂલ શરૂ થાય. આવું અનેક જગ્યાએ આ વસ્તુની જરૂર છે કે આપણો સમાજ ટકી શકે, આપણી સંસ્કૃતિ ટકી શકે. પ્રેમની યાત્રા કરવાની છે, પ્રેમના મંદિર પર જતાં સત્ય પણ મળી જતું હોય છે.
પ્રેમ અને સત્ય પરમાત્માના બે નામ છે. અને આ બંને વસ્તુ ઘટનાઓ સાથે ભરતભાઈ જીવી રહ્યા છે. GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર સાહેબ.